જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને જણાવીશ અધિક માસની વાર્તા અને અધ્યાય। તો અધ્યાય ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભૂલ્યા વગર પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમને વિડીયો સારો લાગે તો તમે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો જ। તો હવે આપણે વાત કરીએ અધ્યાય 12ની। અધ્યાય 11માં આપણે જોયું હતું કે શિવજીએ મેઘવતીને આશીર્વાદ આપ્યા હતા। અધ્યાય 12માં મેઘવતીનો બીજો જન્મ થાય છે તેની વાત કરવામાં આવી છે। તો નારાયણ પ્રભુ દેવર્ષિ નારદને કહી રહ્યા છે, હે વત્સ, ભગવાન સદાશિવ અંતર ધ્યાન થયા પછી ઋષિકન્યા મેઘાવતી કરુણ રુદન કરવા લાગી। 9000 વર્ષના કઠિન તપ પછી મળેલા આવા વિચિત્ર વરદાનના શોકમાં એ ડૂબી ગઈ કે થોડાક જ દિવસમાં એ મૃત્યુ પામી। એ સમયે પૃથ્વી પર યજ્ઞસેન નામનો એક રાજા પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યો હતો। અંતિમ આહુતિ આપ્યા પછી યજ્ઞકુંડની વેદીમાંથી રૂપરૂપના અંબાર જેવી શ્યામવર્ણી કુમારિકા ઉત્પન્ન થઈ। આ કન્યાનું દ્રૌપદી એવું નામ રખાયું। આ કન્યા બીજું કોઈ નહીં, સ્વયં મેઘાવતી હતી। એ ઋષિકન્યાઓ આ બીજે જન્મ હતો। જ્યારે દ્રૌપદી ઉંમરલાયક થઈ ત્યારે એના પિતાએ સ્વયંવર રચ્યો। આ સ્વયંવરમાં પધારેલા સેંકડો મહાન પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી દઈને અર્જુને મત્સ્યવેદ કર્યો અને દ્રૌપદીએ એને વરમાળા પહેરાવી। પરંતુ માતા કુંતીના વચનોનું પાલન કરવા માટે દ્રૌપદી 5 પાંડવની પત્ની બની। સદાશિવનું વરદાન સત્ય સિદ્ધ થયું। ત્યારબાદ હસ્તિનાપુરમાં પાંડવો ઝૂકટું રમ્યા। યુધિષ્ઠિર પોતાનું રાજપાટ હારી ગયા। છેલ્લે દ્રૌપદીને પણ હારી ગયા। દુષ્ટ દુશાસને ભરી સભામાં દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સતી દ્રૌપદીએ આર્તનાદે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી। ભક્તવત્સલ ભગવાને દ્રૌપદીનો પ્રાણ પોકાર સાંભળ્યો અને ગરુડગામી પ્રભુએ પાપણના પલકારે હાજર નહીં 999 ચીર પૂર્યા। સતી દ્રૌપદીની લાજ રાખી। આ બધા